નમસ્કાર મિત્રો, આજનો વિડીયો તમે એક સેકન્ડ માટે પણ સ્કીપ નહીં કરો, કારણ કે આજે હું તમને મકાન રિપેર સહાય, ઘર મરામત માટે મળતી સરકારી સહાય અને 2026માં મળતી તમામ હાઉસિંગ રિપેર યોજના વિશે એવી માહિતી આપવા આવ્યો છું જે તમારા પરિવારનું જીવન બદલી શકે છે. મિત્રો, સાચું કહું તો ખૂબ બધા લોકો આજે પણ તૂટેલા ઘરમાં રહે છે, દિવાલમાં ચીરા પડી ગયા છે, વરસાદ આવે તો ઘરમાં પાણી ભરાઈ જાય છે, પણ સરકાર તરફથી મળતી મરામત સહાય વિશે સાચી માહિતી ના હોવાથી લોકો 20,000 થી 2 લાખ સુધીની સહાય ચૂકી જાય છે. તો મિત્રો, પીએમ આવાસ યોજના રિપેર સ્કીમ હોય, રાજ્ય સરકાર મકાન મરામત હોય કે ગરીબી રેખા હેઠળ મળતી ખાસ ઘર સુધાર સ્કીમ હોય કે શહેર ગામ બંને માટે મળતી રિનોવેશન ગ્રાન્ટ, આ તમામ સહાય તમારા જૂના જર્જરિત ઘરને ફરી મજબૂત બનાવવા માટે સરકાર તરફથી સીધી મળતી મદદ છે. હવે મિત્રો, સૌથી પહેલા મહત્વની વાત એ છે કે કોણ આ મકાન રિપેર સહાય મેળવી શકે. જો તમારી પાસે પોતાનું જૂનું મકાન છે, તેમાં તિરાડો પડી ગઈ છે, છત ખરાબ છે, દિવાલો તૂટી છે અથવા ઘર રહેવા લાયક નથી, તો તમે આ સહાય માટે પાત્ર છો. શહેરમાં હો કે ગામમાં બંનેને સહાય મળે છે. બીપીએલ કાર્ડ, એનએફએસ કાર્ડ, આવક ₹1.5 લાખથી ઓછી અને ઘર ખરાબ હાલતમાં છે, આ મુખ્ય શરતો છે. મિત્રો, હવે દસ્તાવેજો વિશે વાત કરીએ તો કેમ કે સૌથી લોકો વધુ અહીં ભૂલ કરે છે, તેના વિશે ચર્ચા કરવી જરૂરી છે. મિત્રો, દસ્તાવેજોમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઘરનો નંબર, ઘર ખરાબ છે તેનો પુરાવો, બેંક પાસબુક, ફોટો, મોબાઈલ નંબર, આ બધું ફરજિયાત છે. ઘણા લોકો દસ્તાવેજ પર અધૂરા મુકતા અરજી રિજેક્ટ થઈ જાય છે. હવે સૌથી મહત્વનો મુદ્દો કે આવેદન કેવી રીતે કરવું. તો ગામમાં હોય તો ગ્રામ પંચાયતમાં જઈને આવેદન કરી શકો છો, તલાટી પાસે અથવા PMAY પોર્ટલ પર ઓનલાઈન અરજી થાય છે, અને શહેરમાં હોય તો નગરપાલિકા મ્યુનિસિપાલિટી ઓફિસમાં અરજી થાય છે. ફોર્મ ભરતી વખતે ઘર કેટલી ખરાબ સ્થિતિમાં છે એની વાસ્તવિક માહિતી આપવી જરૂરી છે. જો ખોટી માહિતી આપશો તો અરજી અટકશે. મિત્રો, સરકાર તરફથી મળતી રિપેર સહાય દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. કેટલાક રાજ્યોમાં 20,000 થી 50,000 મકાન મરામત માટે સીધી સહાય મળે છે, તો કેટલાક રાજ્યોમાં 1,20,000 સુધીની સહાય મળે છે. અને PMAY અર્બન ગ્રામીણ હેઠળ ઘણા લાભાર્થીઓને ₹1,30,000 થી 2 લાખ સુધીની મંજૂર થાય છે. તો સાથે સાથે ઘણી જગ્યાએ ટોયલેટ મરામત અથવા વધારાનો રૂમ કરવા માટે પણ વધારાની સહાય અપાય છે. મિત્રો, કામ શરૂ ક્યારે થાય છે તેના વિશે વાત કરીએ તો સરકાર તમારી અરજી ચકાસશે, તમારા ઘરની સ્થિતિ તપાસશે અને પછી સહાય મંજૂર થશે. મંજૂરી મળ્યા બાદ બેંક ખાતામાં તબક્કાવાર રકમ જમા થશે. પહેલો હપ્તો, બીજો હપ્તો અને લાસ્ટ સ્ટેજ. હવે ભૂલો વિશે પણ સમજાવી દઉં કે ઘણા લોકો અરજી કર્યા પછી સ્ટેટસ ચેક કરતા નથી, મોબાઈલ નંબર ખોટો લખે છે, બેંક એકાઉન્ટમાં સમસ્યા હોય કે દસ્તાવેજમાં મિસમેચ હોય અને અંતે સહાય અટકી જશે. તો આવા પ્રકારની ભૂલો ન કરવી જોઈએ, જેથી તમારી સહાય ન અટકે. સહાય ન અટકે તેના માટે તમારે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. આથી મિત્રો, ખાતરી કરો કે આધાર બેંક સાથે લિંક છે કે નહીં, મોબાઈલ OTP ચાલે છે કે નહીં અને નામમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી. હવે એક ખાસ માહિતી, 2026 મકાન રિપેર સહાયમાં કેટલાક રાજ્યોમાં રકમ વધારી રહ્યા છે, એટલે જે પણ મિત્રો જૂનું ઘર મરામત કરવા માંગે છે તેઓ આજે જ અરજી કરી દે. મિત્રો, અંતે એક જ વાત કહું છું, તમારું ઘર મજબૂત છે તો પરિવાર સુરક્ષિત છે અને સરકારની આ સહાય તમારા માટે હક છે. તો વિડીયો પૂરો થતા જ નજીકના પંથક અધિકારી કે નગરપાલિકા જઈને માહિતી મેળવો અને અરજી કરો, કેમ કે આજે તમે પગલું ભરશો તો આવતા વરસાદ પહેલા તમારું ઘર નવાની જેમ બની